ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ છે પેપર ધોરણ 10. ઓકે, સ્ટેન્ડર્ડ 10th. આજે ઇંગ્લિશનું પેપર લેવાયું છે. એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન હું તમને આપું છું. એટલે સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચાલો તો આપણે સોલ્યુશન જોઈએ. મિત્રો, આજે આપેલું સેક્શન એ, વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ 0702 ટુ ઝવેરી બ્રધર્સ? શાના માટે લઈ જાય છે? ઓકે, ફોર લિફ્ટિંગ જેમ્સ. ઓકે, તો ચોરી કરવા માટે તેમાં આન્સર આવશે ફોર લિફ્ટિંગ જેમ્સ. પ્રેમ ચોપરા ટુક રામસિંગ 0702 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. ઓકે, નેક્સ્ટ આન્સર જોઈએ. ઓકે, બીજા કલરમાં તમને બતાવું છું. વાય વોઝ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ? શા માટે ઊભી રહ્યા હતા? ઓકે, પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ એક્શન, કે પકડવા માટે. ઓકે ઓકે વાય વોઝ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ ટુ કેચ રામસિંગ 070? ટુ કેચ લખી મૂકે ને તમે તો બી આન્સર રાઈટ છે. ઓકે, આગળ જઈએ આપણે. ઓકે, તો આગળનું જોઈએ કે સવાલ છે હાઉ કેન યુ સે દેટ અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ? તો અરુણ જ કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ એન્ડ ધે નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તો આન્સર શું આવશે? અરુણ પેરેન્ટ્સ નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ એવર હી વોન્ટ. સો અરુણ્સ પેરેન્ટ્સ વર સપોર્ટિવ. ઓકે, એટ ટાઈમ્સ અરુણ હીડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. ડુ યુ એગ્રી? નો આન્સર આવશે. કેમ કે કંઈ પણ વસ્તુ, હીડ એટલે સંતાડવું. ઓકે, સંતાડવું, કે હી નેવર હીડ એનીથિંગ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. વાય? તો બીકોઝ હી સેડ ડેટ આઈ ઓલવેઝ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ અબાઉટ એવરીથિંગ આઈ ડીડ. કેમ કે એ જે વસ્તુ કરે છે એ બધું પેરેન્ટ્સને જણાવે છે, તે પ્રમાણે આવશે. ઓકે, આગળ જોઈએ. સવાલ આપેલો છે કે વોટ સબ્જેક્ટ્સ વર ટોટ ટુ હેલેન્સ એટ ધ પર્કિન્સ? કયા સબ્જેક્ટ અહીંયા આપેલું છે, બરાબર ને? તો આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. તો આ 3 સબ્જેક્ટ આપેલા છે. ઓકે, હાઉ ડીડ ધ કંપની ઓફ ધ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલેન? હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન, કે બીજા જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન છે એની કંપની એને કેવી રીતે હેલ્પ કરી? તો આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર. ઓકે, તો અહીંયા કેવી રીતે હેલ્પ કરે છે? તો અહીંયા આન્સર આવશે કે હેલેન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ હર પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. તો ઇન ધીસ વે ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટેડ હેલેન. તો આવી રીતે મદદ કરે છે. નેક્સ્ટ જોઈએ. હુમ મિત્ર એટલે વ્યક્તિ નામ આપવાનું. હુમ ડુ વી કોલ સ્કેવેન્જર? આપણે સ્કેવેન્જર કોને કહીએ છીએ, બરાબર? તો વલ્ચર. ઓકે, વલ્ચર એટલે શું? ધ બર્ડ્સ ડેટ ઇટ કાર્કેસ ઓફ ડેડ એનિમલ્સ. એ તો આપણે આમ પણ કહીએ છીએ કે સ્કેવેન્જર્સ આર કોલ્ડ ધોઝ હુ બાઇટિંગ ડેડ બોડીઝ. ધ બર્ડ્સ વિચ ઇટ રોટન એન્ડ ડેડ બોડીઝ આર કોલ્ડ સ્કેવેન્જર. આ પ્રમાણે પણ આપણે આન્સર લખવાનું છે. હાઉ ઇઝ ધ બીક ઓફ વલ્ચર એઝ સ્પેશિયલ ટૂલ? સ્પેશિયલ ટૂલ કેમ છે? કેમ કે એની બીક ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ. કે માઉસ તોડવા માટે એ લોકોનું ડિઝાઇન હોય છે. ઓકે, તે પ્રમાણે આપણે એને કહી શકીએ છીએ. ઓકે, આગળ વધીએ. વોટ ઇઝ અ બાઇન્ડિંગ ગ્લુ ફોર ધ ફેમિલી? શું છે બાઇન્ડિંગ ગ્લુ? તો શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર ધ ફેમિલી. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલેસન્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ? શું પ્રોબ્લેમ ફેસ કરે છે? બિકોઝ વેન શેરિંગ, ઓકે, જનરલી એડોલેસન એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ. ઇટ બીકમ્સ અનકમ્ફર્ટેબલ. અને આ જ છે એક મોટી પ્રોબ્લેમ. આગળ જોઈએ આપણે. ઓકે મિત્રો, તો આ છે શોર્ટ નોટ, MGP અને મિસ મેનલ. ઓકે, તમને કીધું હતું. હવે આપણે જોઈએ કે ટ્રુ ઓર ફોલ્સ. ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમ બિઝી ડેઝ. તો આન્સર આવશે મિત્રો ફોલ્સ આવશે. અહીંયા 5 એના જગ્યા પર આવશે 6 મિત્રો. ઓકે, તેથી આન્સર આવશે ફોલ્સ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ. તો આ બી આન્સર આવશે ફોલ્સ. એ અનચેન્જ છે એટલે ફોલ્સ આવશે. સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ લાઈવ ટુ ડેથ. તો મિત્રો આ પણ ફોલ્સ છે. ડેથ ટુ લાઈવ આવે. મિત્રો જે તમને પેપર કરાવ્યું તે માટે જ આખું આ પૂછાયેલું છે. ધ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ મધર હેડ 6 આઈસ.
ઓકે, તો આમાં જે આપેલું છે ટ્રુ આવશે મિત્રો, કેમ કે એ 2 આઈસને આપણે જોઈ શકતા નથી. ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે, પ્રશ્ન નંબર પાના નંબર 4 પર જઈએ. ઓકે, સેક્શન બી. તો અહીંયા આપણે આન્સર જોવાનું છે કે ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી. હાઉ? કેમ બહુ શક્તિશાળી છે? બિકોઝ ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, સો ઇટ ઇઝ વેરી માઇટી. હાઉ? વાય ડુ વી ફીલ ધેટ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લમ વિથ હિઝ વિઝન? કેમ કે પીકોકને કેમ લાગે છે કે એનું જે વિઝન છે એ જોઈ શકતી નથી? બિકોઝ there's a glasses on the eyes of the peacock. કેમ કે એને ચશ્મા પહેરેલા છે. ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયોલેન્ટ. હાઉ કેન યુ સે દેટ? કે લાયન હંગ્રી પણ નથી. બિકોઝ લાયન ઇઝ હેવિંગ કન્વર્ઝન વિથ ધ કાવ. કેમ કે કાવને ખાટો નથી મિત્રો. આ એકદમ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે મિત્રો. ખૂબ સરસ પ્રશ્ન પૂછાયેલા છે કે અહીંયા વેરી માઇટી કેમ, શક્તિશાળી કેમ? કેમ કે ત્રીને લઈને ઉડે છે એટલે શક્તિશાળી છે. પીકોકને આંખમાં દેખાતું કેમ નથી? કેમ કે એને ચશ્મા પહેરેલા છે એટલે એને બરાબર દેખાય નહીં. બીજું જોઈએ તો જે લાયન છે એ હંગ્રી નથી. કેમ? કેમ કે ગાય સાથે વાત કરે છે, જો હંગ્રી તો ખાઈ લેતે, બરાબર ને? એ પ્રમાણે આન્સર આવશે. આગળ જોઈએ આપણે. આ પ્રમાણે બી આપણે જોવાનું છે કે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈઝ ઓફ હનીબીઝ? વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ આઈસ કમ્પાઉન્ડ આઈઝ ઓફ હનીબી? કે એની આંખ કેવી દેખાય છે? ઓકે, તો 2 compound ones and 3 simple ones. The surface of compound worker bee has nearly 5000 hexagonal facets. ઓકે, એ પ્રમાણે હાઉ મેની કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાઈ? કેટલા કલર્સ એ લોકો જોઈ શકે છે? બરાબર, તે આપણે અહીંયા જોવાનું છે કે ધે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યલો, વ્હાઇટ કલર્સ ઓનલી. બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર્સ એ લોકો જોઈ શકે છે. ઓકે, આગળ જોઈએ આપણે.